નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાજેન પટેલ, વિશ્વ નાક નળની હોસ્પિટલ તમારી સામે બીજો એક વિડીયો લઈને હાજર થયો છું. તો કાલના વિડીયોના સંદર્ભમાં અમુક આપણા પ્રેક્ષક મિત્રો હતા, એમનો સવાલ હતો કે થોડું એલર્જી વિશે અમને જાણવામાં રસ છે. તો એલર્જી શું છે? એલર્જી એટલે કોઈ પણ વસ્તુ, ધારો કે ધૂળ, ધુમાડો, કચરો જે નાકમાં જાય છે, કોમન આ વસ્તુ થઈ ગઈ. બાકી અલગ અલગ માણસોને અલગ અલગ વસ્તુની એલર્જી હોય છે, બરાબર. જે નાકમાં જવાથી તરત નાકમાં સોજો વધે છે, છીંક આવે છે, નાકમાંથી પાણી પડે છે અને માથું પણ ચડી જાય છે, અને નાકની એલર્જી કહેવાય. એલર્જી બહુ બધી પ્રકારની હોય, પણ આ જે નાકની એલર્જી છે એ ફેમિલીમાં રન થાય છે. ફેમિલીમાં એટલે કેવું કે એમના મા બાપને અથવા દાદા દાદીને એક બે પેઢી આગળ એલર્જી હોઈ શકે. તો એલર્જી મોટા ભાગના કિસ્સામાં ફેમિલીમાં રન થાય છે, પણ છતાં ફેમિલીમાં ન હોય તો પણ એલર્જી થઈ શકે. તો એ એલર્જીથી બચવા માટે તમને જે વસ્તુની એલર્જી છે, બરાબર, એ તમને થોડો ખ્યાલ આવી જાય કે રોજબરોજમાં તમને આ વસ્તુથી એલર્જી થાય છે. પ્લસ ફૂડ એલર્જી એટલે ખાવાની વસ્તુની પણ એલર્જી હોઈ શકે. તો એ પણ તમારે થોડો આઈડિયા આવી જાય કે તમે રોજબરોજની વસ્તુ ખાતા હો કે જે વસ્તુ ખાવાથી બીજે દિવસે શરદી વધી ગઈ, છીકો વધારે આવી, તો એ એવોઇડ કરવાની. પણ તમારે એક્ઝેક્ટ રીઝન જાણવું છે તમારી એલર્જીની પાછળ, તો બે પ્રકારના બ્લડ ટેસ્ટથી જાણી શકાય. એક છે ઇન્હેલન્ટ એલર્જી એન્ડ સેકન્ડ ઇઝ ફૂડ એલર્જી. આ બે રિપોર્ટ તમે કરાવી લો તો તમને આખું લિસ્ટ મળી જશે કે ભાઈ કઈ કઈ વસ્તુ ખાવામાં એવોઇડ કરવાની છે અને કઈ વસ્તુ નાકમાં જતી રોકવાની છે, એટલે માસ્ક લગાવવાનું છે જ્યારે એ વસ્તુ વાતાવરણમાં હાજર હોય, બરાબર. આ થઈ ગયું એલર્જી. અને બીજી એલર્જી તો બહુ બધી હોય છે, જે છે સ્કિન એલર્જી, ફૂડ એલર્જી અને ફૂડ ઇન્ટોલરન્સ, જેમાં પેટના પ્રોબ્લેમ થાય. પણ એ બધો વિષય પાછો પેટના ડોક્ટર અને સ્કિનના ડોક્ટરનો વિષય છે. હું તમને નાકની એલર્જી વિશે કહું તો તમારે જે વસ્તુની એલર્જી છે એનાથી બચવાનું છે. નાકમાં ન જાય માટે માસ્ક પહેરવાનું છે. અથવા કોઈ જે વસ્તુ તમને ધારો કે સ્પ્રે છે, પરફ્યુમ છે, એની એલર્જી હોય તો તમારે યુઝ કરવાનું એવોઇડ કરવું પડે. સુગંધિત સાબુ ઘણીવાર એવોઇડ કરવા પડે. ઘરમાં અગરબત્તી અને દીવાનો ધુમાડો થતો હોય તો એ પણ એવોઇડ કરવું પડે, અથવા તરત એમને બહાર મૂકી આવવું પડે. આપણે દીવાબત્તી કર્યા પછી ઘરમાં ધુમાડો થાય હિતાવહ નથી. પ્લસ આપણે જે સ્ત્રી અથવા બહેનો છે એમને જો ઘરમાં કામ કરતી વખતે એલર્જી હોય તો નાકે માસ્ક પહેરવું છે, ઝાપટવાનું, રસોઈ કરવાનું અને સફાઈ કરવાનું. કોઈ પણ કામ હોય તો નાકે માસ્ક લગાવવું જરૂરી છે. તો અને બીજું કે એલર્જી જો તમારાથી કંટ્રોલ ન થાય તો ડૉક્ટરને બતાવીને અમુક મહિના સુધી કોર્સ કરવો પડે. તો તમારે 4 થી 6 મહિના, 8 મહિના સુધી રાહત રહેશે. તો આ રીતના એલર્જીની ટ્રીટમેન્ટ હોય છે. તો વધારે માહિતી માટે તમારે ENT સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે. ઓકે, આભાર.